નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કેમ છો મેથ્સ આર્મી? બધા મજામાં હશો. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સંબંધનું કામ પૂરું કર્યું હતું. હવે આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક એવો વિધેયની વાત કરવાની છે મિત્રો. વિધેય છે એ એવી વસ્તુ છે કે જે આપણે 12મા ધોરણની અંદર ખૂબ જ અગત્યનું છે. કલનશાસ્ત્રની અંદર વિધેય વગર જરાય ન ચાલે. 12મા ધોરણની અંદર આખું તમે લક્ષ ભણશો, વિકલન ભણશો, સંકલન ભણશો, વિકલિતના ઉપયોગો ભણશો. આ બધું જે કાંઈ પણ ભણશો તમે એની અંદર વિધેયો જ બધા આવવાના છે. તો મિત્રો વિધેય છે એ ખૂબ જ અગત્યનું છે 12th માટે અને 11th માટે પણ. તો વિધેયની વાત આપણે કરીએ. સંબંધ ભણી ગયા હતા. સંબંધ આપણે કોને કીધો હતો? તો કે A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને આપણે સંબંધ તરીકે ઓળખતા હતા. હવે અહીંયા વિધેય છે એ થોડુંક એનાથી અલગ પડે. કોઈ પણ ઉપગણને ન કહેવાય એના, ઓકે. એનો ઉપગણ હોય પણ નિશ્ચિત શરતોને આધીન. વિધેયની વ્યાખ્યા આપણને શું કહે છે કે બે અરિક્ત ગણ A અને B હોય તો આ બે અરિક્ત ગણો વચ્ચેનો સંબંધ કેવો સંબંધ છે એ વિધેય બની શકે? તો કે ગણ A નો દરેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે, એટલે કે અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઘટક સાથે જે સંબંધ કે સંગતતાથી જોડાયેલો હોય એને A થી B પરનું વિધેય F કહેવાય છે મિત્રો. તો એકદમ સરળ વ્યાખ્યા છે. ગણ A નો દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ ગણ B ના એક અને માત્ર એક જ ઘટક સાથે. એવું ન થવું જોઈએ ગણ A નો એક ઘટક ગણ B ના બે ઘટકો સાથે જોડાતો હોય તો એને વિધેય કહી શકાય નહીં. એટલે ફેર આટલો છે સંબંધ અને વિધેયની અંદર. સંબંધની અંદર ગણ A નો કોઈ પણ ઘટક રહી જાય તો વાંધો નહીં, પણ વિધેયની અંદર એવું ન થવું જોઈએ. ગણ A નો એક પણ ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે જોડાયા વગરનો રહી જવો જોઈએ નહીં. તો ચાલો મિત્રો વ્યાખ્યા લખીએ એની આપણે. તો વ્યાખ્યા શું કહે છે કે બે અરિક્ત ગણો A અને B માટે ગણ A નો દરેક ઘટક ગણ B ના અનન્ય ઘટક સાથે જે સંબંધથી જોડાયેલ હોય તેને A થી B પરનું વિધેય F કહે છે. તેને સંકેતમાં F ફ્રોમ A ટુ B વડે દર્શાવાય છે. તો મિત્રો એકદમ સહેલી વ્યાખ્યા છે. બે ખાલી ન હોય એવા ગણ, અરિક્ત એટલે ખાલી ન હોય એવા બે ગણ છે A અને B. એમની વચ્ચે આપણે જોડાણ કરવાનું છે. કઈ રીતે? તો કે ગણ A નો દરેક ઘટક, જો આ શબ્દ ઉપર તમારે ભાર દેવાનો છે, દરેક ઘટક, એક પણ ઘટક ગણ A નો જોડાયા વગરનો ન હોવો જોઈએ. જો હોય તો આવા સંબંધને વિધેય કહી શકાય નહીં. ગણ A નો દરેક ઘટક ગણ B ના અનન્ય, આ શબ્દ ઉપર ભાર દેવાનો છે. અનન્ય, એક અને માત્ર એક જ ઘટક સાથે એનું જોડાણ થયેલું હોવું જોઈએ. એક કરતાં વધારે ઘટકો સાથે ગણ A નો કોઈ ઘટક ગણ B ના એક કરતાં વધારે ઘટકો સાથે જો જોડાયેલો હોય તો એવો સંબંધ છે એ વિધેય કહેવાય નહીં. તો ઘટક સાથે જે સંબંધથી જોડાયેલો હોય તેને A થી B પરનું વિધેય F કહે છે. તેને સંકેતમાં F ફ્રોમ A ટુ B, A થી B પરનું વિધેય F વડે દર્શાવાય છે. એટલે આની અંદર થોડુંક આપણને સંબંધ કરતાં રિસ્ટ્રિક્શન આવશે કે દરેક ઘટક છે એ અનન્ય ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. તો એવા સંબંધને વિધેય કહેવાય. તો જ્યારે ત્યાં આપણે સંબંધને દર્શાવવા માટે કેપિટલ અક્ષરો, કેપિટલ R છે, કેપિટલ S છે, કેપિટલ T છે એનો ઉપયોગ કરતા હતા. જ્યારે વિધેયને દર્શાવવા માટે સ્મોલ લેટરનો ઉપયોગ કરવાનો, સ્મોલ f, સ્મોલ g, સ્મોલ h આવા સ્મોલ લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આની અંદર ગણ A અને ગણ B ને શું કહેવાય? તો કે વિધેય f from a to b માં
ગણ એ ને વિધેય એફનો પ્રદેશ ડોમેઇન એને સંકેતમાં DF વડે દર્શાવાય, એનો પ્રદેશ કહેવાય. અને ગણ બીને વિધેય એફનો સહપ્રદેશ કોડોમેઇન કહેવાય. જો સંબંધની અંદર કેવું થતું હતું કે સંબંધની અંદર આપણે પ્રદેશ તરીકે કોને લેતા હતા, તો કે જે ઘટકો ગણ એમાં હોય બધાય ઘટકો નહોતા લઈ લેતા. ગણ એના જે ઘટકોની ક્રમયુક્ત જોડ આપણે બનાવી હોય ગણ બી સાથે, એનો પહેલો ઘટક, મતલબ કે ગણ એના ઘટકો જેનું જોડાણ થયું છે એવા જ ઘટકોને આપણે સંબંધનો પ્રદેશ કહેતા હતા. તો અહીંયા છે એ બધાય ઘટકોને જોડાવાનું જ છે. ગણ એના દરેક ઘટકને ગણ બીના અનન્ય ઘટક સાથે જોડાવાનું જ છે. તો ગણ એનો દરેક ઘટક છે એનો પ્રદેશ થયો કહેવાય. વિધેય છે એ પણ ક્રમયુક્ત જોડનો જ ગણ છે. જેમ સંબંધ છે એ ક્રમયુક્ત જોડનો ગણ છે, એમ વિધેય પણ ક્રમયુક્ત જોડનો જ ગણ છે. તો એફ ફ્રોમ એ થી બી આ વિધેય હોય તો આ વિધેયમાં ગણ એ છે એને વિધેયનો પ્રદેશ કહેવાય. અને ગણ બી જે એરોની પહેલાંનો જે ગણ હોય એને કોઈ પણ વિધેયનો જે વિધેય આપણને આપેલું હોય એમાં એરોની પહેલાંનો જે ગણ હોય એને હંમેશા એનો પ્રદેશ ગણ કહેવાય. અને એરો પછીનો જે ગણ આવે એને એ વિધેયનો સહપ્રદેશ કહેવાય. એટલે અહીંયા ગણ બી છે એ વિધેયના સહપ્રદેશ તરીકે ઓળખાય છે. એને ઇંગ્લિશમાં કોડોમેઇન કહેવાય અને પ્રદેશને ઇંગ્લિશમાં ડોમેઇન, અને એના માટેનો સંકેત DF એટલે કે ડોમેઇન ઓફ એફ એટલે કે વિધેય એફનો પ્રદેશ કહેવાય એને. તો આ રીતે વિધેય એફ ફ્રોમ એ ટુ બી માટે એફ ઓફ એ બરાબર બી હોય તો બી એ એફ દ્વારા મળતું એનું પ્રતિબિંબ છે તથા એને બીનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. મતલબ કે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબની વાત થઈ અહીંયા કે કોઈ પણ ઘટક અહીંયા જે એફ ઓફ એ બરાબર બી લખ્યું છે એમાં એ ઘટક અહીંયા એફની અંદર જે લખેલો ઘટક હોય એ વિધેયના પ્રદેશનો ઘટક હોય અને સામે જે ઘટક મળે એ એના સહપ્રદેશ બીનો ઘટક હોય. તો અહીંયા પ્રદેશમાં એમાંથી તમે કોઈ ઘટક લ્યો ને એની સામે તમને જે ઘટક બી મળે તો આ બી મળ્યો છે એને શું કહેવાય, તો કે વિધેયનું બિંદુ એ દ્વારા મળતું પ્રતિબિંબ મળ્યું કહેવાય. આ સંખ્યા એ છે એનું પ્રતિબિંબ મળ્યું કહેવાય આપણને બી. જ્યારે આ એ છે એને બીનું પૂર્વ પ્રતિબિંબ, આમ જાઓ તો પ્રતિબિંબ અને આમ ઉલટા આવો તો એને પૂર્વ પ્રતિબિંબ કહેવાય. એનું પ્રતિબિંબ બી મળ્યું અને બીનું પૂર્વ પ્રતિબિંબ એ મળ્યું કહેવાય આપણને. હવે એ જ રીતે આપણે વિસ્તારને જોઈ લઈએ. ગણ વાય કે જ્યાં એફ ઓફ એક્સ બરાબર વાય અને ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ ને વિધેય એફ ફ્રોમ એ ટુ બીનો વિસ્તાર એને ઇંગ્લિશમાં રેન્જ કહેવાય. એને સંકેતમાં RF વડે દર્શાવાય. વિસ્તાર કહે છે. તો વિસ્તાર પણ એકદમ સહેલું છે મિત્રો. મતલબ કે સામે તમને જે ઘટક મળે છે એક્સ છે એના પ્રદેશનો ઘટક મૂકવાથી વિધેયમાં સામે જે ઘટક મળે છે એનો વિસ્તારનો ઘટક વાય મેળો કહેવાય. એવા વાય બધા જેટલા ઘટકોનું જોડાણ થયું હોય એ બધાય જે કાંઈ સામે બીના ઘટકો જોડાણ પામ્યા હોય એ બધાયનો તમે જે ગણ બનાવો એને એનો વિસ્તાર કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ. દાખલા તરીકે એફ ફ્રોમ n ટુ n અને એફ ઓફ એક્સ બરાબર
3x + 2 આ એક વિધેય છે. આપણે n થી n પ્રાકૃતિક સંખ્યા ગણ n થી n નું આપણે વિધેય લીધું છે અને વ્યાખ્યાયિત આ પ્રમાણે એનું સૂત્ર આ પ્રમાણે થાય f(x) = 3x + 2 આને વિધેયનું સૂત્ર કહેવાય. વિધેય આપણને આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે કે તમે અહીંયા x ની કિંમતો એના પ્રદેશ ગણમાંથી જે કાંઈ પણ લેશો અને એને સંગત તમને જે કાંઈ પણ મૂલ્યો મળે એની તમારે ક્રમયુક્ત જોડ બનાવવાની. દાખલા તરીકે આની અંદર આપણે મૂકીએ કે f પ્રાકૃતિક સંખ્યા ગણ 1 થી સ્ટાર્ટ થાય એટલે આની અંદર હું x = 1 લઉં તો x = 1 લઈશ એટલે 3 × 1 + 2 = 5. 3 ને 2 5 થશે. તો આ છે એનું 1 નું પ્રતિબિંબ 5 મળ્યું કહેવાય, જ્યારે 5 નું પૂર્વ પ્રતિબિંબ 1 મળ્યું કહેવાય. હજી એક ઘટક લઈએ આપણે f(2) એટલે 3 × 2 + 2 = 3 દુ 6 ને 2 8 મળ્યા આપણને. પછી f(3) લઈએ તો 3 × 3 + 2 = 3 તેરી 9 ને 2 11. આ રીતે તમે મેળવી શકો આગળ પણ ઘટકો, કારણ કે ગણ n છે એ અનંત ગણ છે. 1 થી લઈ અને અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર આવે છે. તો એની સામે આ જે સૂત્ર આપણને વિધેયનું આપ્યું છે એની અંદર કિંમત મૂકવાથી આપણને 5 8 11 જે કાંઈ મળ્યા છે એ આપણને એને સંગત y યામ મળ્યો કહેવાય. આ x યામ છે મિત્રો. અહીંયા તમે જે મૂકો છો એ x છે અને અહીંયા જે તમને મળે છે એ y છે. એટલે y થી જે તમે ગણ બનાવશો એને એનો વિસ્તાર કહેવાય. એટલે આના માટે હું લખું તો આ વિધેયને જો આપણે ક્રમયુક્ત જોડના ગણના સ્વરૂપમાં લખવું હોય તો પણ આ રીતે લખી શકીએ આપણે કે f બરાબર, અથવા તો f(x) બરાબર પણ લખી શકો તમે. f(x) બરાબર 1 ને સંગત 5 એટલે 1 અને 5 ની ક્રમયુક્ત જોડ મળી. પછી 2 ને સંગત 8 તો કે 2 અને 8 ની ક્રમયુક્ત જોડ મળી. પછી 3 ને સંગત 11 તો 3 અને 11 ની જોડ. પછી આ રીતે ડોટ 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 કરી દઈશું આપણે, કારણ કે એની અંદર અનંત ઘટકો આવેલા હોય એની અંદર, એટલે બધી જોડ આપણે લખવાની જરૂર નથી. તો આ છે એ એને આલેખની સ્વરૂપે અથવા તો ક્રમયુક્ત જોડના ગણ તરીકે આપણે લખ્યું કહેવાય વિધેય f(x) ને. ઓકે, તો આના માટે વાત કરીએ આપણે તો આમાં 1 નું પ્રતિબિંબ 5 છે અને 5 નું પૂર્વ પ્રતિબિંબ 1 થાય. ઓકે, 1 નું પ્રતિબિંબ 5 અને 5 નું પૂર્વ પ્રતિબિંબ, પાછું બે કાઓ અને જે કાંઈ 1 નું પ્રતિબિંબ 5 અને 5 નું પૂર્વ પ્રતિબિંબ 1 મળ્યું કહેવાય. હવે આના માટે આપણે વિસ્તાર લખવો હોય તો પ્રદેશ અને સહપ્રદેશ તો બે n જ રહેશે. પ્રદેશ એનો આખો n થશે અને સહપ્રદેશ પણ n થશે. વિસ્તાર લખીએ આપણે તો f નો વિસ્તાર શું થાય તો કે f નો વિસ્તાર, f ના વિસ્તારની અંદર કયા કયા ઘટકો આવી જશે તો કે 5 8 11, મતલબ બીજો ઘટક આમાં પણ લઈ શકો અથવા તો અહીંયા જે મળ્યા છે એ ઘટકો પણ કહી શકો તમે. એટલે 5 8 11 અપ ટુ પછી ડોટ 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 કરી લઈ, કારણ કે ઘટકો તો એની અંદર અનંત આવેલા છે. એટલે પહેલાં 3 ઘટક લઈને પછી ડોટ 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 કરી દેશું. તો આ વિધેય f નો વિસ્તાર મળ્યો કહેવાય આપણને મિત્રો. તો આ રીતે આપણે જોયું કે વિધેયનો પ્રદેશ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય અને વિસ્તાર કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો હંમેશા ધ્યાન રાખવાનું, વિસ્તાર છે એ હંમેશા એના સહપ્રદેશની અંદર સમાયેલો જ હોય. આના કરતાં ક્યારેય એવું ન બને કે વિસ્તાર કરતાં સહપ્રદેશ નાનો હોય અથવા તો એની અંદર સમાતો ન હોય. એના જ સહપ્રદેશના જ ઘટકો હોય, પણ બધાય ઘટકો હોય જરૂરી નથી. બધાય ઘટકો વિધેય કેવું આપેલું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. બધાય ઘટકો પણ આવી શકે અથવા તો એના કરતાં ઓછા હોય. ઓકે, તો કોઈ પણ વિધેયનો વિસ્તાર सबसेट और इक्वल टू सहप्रदेश होय. कोईपण विधेयनो विस्तार छे ए हमेशा एना सहप्रदेशनो उपगण अथवा तो एना जेटलो होई शके. तो मित्रों आपणे आ जोयुं प्रतिबिंब पूर्व प्रतिबिंब अने एना विस्तारनी वात करी. हवे आना पछी आपणे वात करीए के विधेय छे ए केवी स्थितिमां नथी बनता, वेनाकृति द्वारा समजी अने आपणे जोईए. आटलुं पहेला तमे तमारी नोटबुकनी अंदर नोट डाउन करी ल्यो. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિધેય બાબતે થોડીક ચર્ચા કરવાની છે કે વિધેય
તમને જે બે ગણ વચ્ચેનો સંબંધ આપેલો હોય એ વિધેય કહી શકાય કે નહીં એની વ્યાખ્યાના અનુસંધાનમાં એની આપણે થોડીક વાત, કેવી પરિસ્થિતિની અંદર વિધેય ન બની શકે. ઓકે, તો મેં કેટલીક આકૃતિઓ અહીંયા દોરી છે એને આપણે સમજીએ. તો અહીં વેન આકૃતિની અંદર તમે જોશો તો ગણ એ અને બી છે. ગણ એની અંદર ઘટકો એ બી સી ડી આવે છે અને બીની અંદર 1 2 3 4 5 ઘટકો આપ્યા છે. તો એનું જોડાણ 3 સાથે, બીનું 2 સાથે, સીનું 4 સાથે અને ડીનું 5 સાથે જોડાણ થયેલું છે. મતલબ ગણ એના દરેક ઘટકનું જોડાણ ગણ બીના અનન્ય ઘટક સાથે થયેલું આપણને દેખાય છે. એક સાથે જ જોડાયેલા છે. તો આનો દરેક ઘટક ગણ બીના અનન્ય ઘટક. ગણ બીનો કોઈ ઘટક બાકી રહી જાય તો વાંધો નહીં જોડાયા વગરનો, એનાથી આપણને કોઈ ચિંતા નથી. ગણ એનો ઘટક જોડાયા વગરનો ન રહેવો જોઈએ, એની ચિંતા આપણે કરવાની છે, આની ચિંતા કરવાની છે. સામે ગમે અહીંયા જોડાય એની ચિંતા, બી સાથે આપણને કોઈ ચિંતા નથી, ગણ એની જ ચિંતા કરવાની છે તમારે. એટલે દરેકનું જોડાણ એક એક ઘટક સાથે થઈ ગયું છે. અનન્ય ઘટક સાથે એટલે જુદા જુદા ઘટક સાથે જ જોડાણ થવું એ પણ જરૂરી નથી. આપણે જોશું પાછળના છેલ્લા ઉદાહરણની અંદર. તો આ વિધેય છે, આવા સંબંધને વિધેય કહેવાય. આ બે ગણ વચ્ચેનો જે સંબંધ છે એને વિધેય કહેવાય, કારણ કે વિધેયની વ્યાખ્યાનું પાલન કરે છે. હવે બીજું આપણે જોઈએ તો એ થી બી પરનો એક આવો સંબંધ આપણને આપેલો હોય કે એ બી સી ડી ઈ ઘટક આપ્યા છે અને 1 2 3 4 5 ઘટકો સામે આપ્યા છે. તો અહીં એ છે એ 1 સાથે જોડાય છે, બી છે એ 2 સાથે, સી છે એ પણ 2 સાથે જોડાય છે, ડી છે એ 3 સાથે જોડાય છે અને ઘટક ઈ છે એ એક પણ ઘટક સાથે સામે એનું જોડાણ આપણે બતાવ્યું નથી. તો ગણ એનો દરેક ઘટક જોડાવો જોઈએ, તો એ કન્ડિશનનું અહીં પાલન ન થાય. એટલે ગણ એનો ઘટક ઈ તો રહી જાય છે. એનો મતલબ જો આ ન જોડાતો હોય તો આને વિધેય કહી શકાય નહીં. એટલા માટે આ વિધેય નથી. ગણ એનો ઘટક ઈ ગણ બી સાથે જોડાયેલો નથી, ના બી ના કોઈ ઘટક સાથે જોડાયેલો નથી, એટલે આને વિધેય કહી શકાય નહીં. આને ચોકડી મારવી પડે આપણે. ઓકે, ચાલો એના પછી ઉદાહરણની અંદર જોઈએ તો ગણ એ અને બીમાં આ પ્રમાણે 1 4 9 16 અને સામે 1 -1 2 -2 3 -3 4 -4 આ પ્રમાણે ઘટકો લીધા છે આપણે. તો અહીંયા ઘટક 1 છે એ 1 અને -1 સાથે જોડાય છે, 4 છે એ 2 અને -2 સાથે, 9 છે એ 3 અને -3 સાથે અને 16 છે એ 4 અને -4 સાથે જોડાય છે. તો મિત્રો આની અંદર તમે જોશો તો ગણ એના ઘટકોમાંથી બે તીર છૂટી રહ્યા છે. ઓકે, મતલબ કે એક ઘટકમાંથી એક જ તીર સામે છૂટવું જોઈએ. એક ઘટકના જો બે પ્રતિબિંબ મળે, એક કરતાં વધારે પ્રતિબિંબ ન મળવા જોઈએ આપણને. તો અહીંયા એકનું પ્રતિબિંબ 1 પણ છે અને એકનું પ્રતિબિંબ -1 છે. એ જ રીતે દરેકમાં એવું થાય. દરેકમાં થવું જરૂરી નથી. એકમાં થઈ જાય કે આનો એકમાંથી પ્રતિબિંબ છે એ બે ઘટક સાથે જોડાઈ ગયા એટલે એને વિધેય કહેવાય નહીં. ગણ એનો દરેક ઘટક ગણ બીના એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાવો જોઈએ, એટલે કે એક જ એનું પ્રતિબિંબ સામે હોવું જોઈએ. તો આની અંદર તો દરેક મેં જોડી દીધા છે એટલે દરેકમાં બે પ્રતિબિંબ મળે છે. ખાલી એક ઘટક પણ આ બધા જો સિંગલ ઘટક સાથે જોડ્યા હોત અને આ એકને પણ જો મેં બે સાથે જોડી દીધું હોત તો પણ એ વિધેય કહેવાત નહીં. એટલે ગણ એનો દરેક ઘટક છે ગણ બીના એક કરતાં વધુ ઘટક સાથે જોડાયેલો છે, એટલે આ પણ વિધેય કહી શકાય નહીં. પછી એક આવું ઉદાહરણ લઈએ આપણે કે ગણ એની અંદર કેપિટલ ABCD ઘટકો લીધા છે અને ગણ બીની અંદર 5 6 7 8 ઘટકો લીધા છે આપણે. તો ગણ એનો દરેક ઘટક છે એ 6 સાથે જ જોડાયેલો છે. તો શું લાગે છે મિત્રો, આને વિધેય કહી શકાય? હા, આને વિધેય કહેવાય મિત્રો, કારણ કે ગણ એના દરેક ઘટકમાંથી એક જ તીર છૂટેલું છે. આનો એકેય ઘટક જોડાયા વગરનો નથી રહી, એ સામે ગમે ત્યાં જોડાય. ઓકે, પછી આપણને દાખલાની અંદર તો જે સૂત્ર આપ્યું હોય એ પ્રમાણે જોડાણ લેવાનું હોય. અત્યારે ખાલી સમજવા માટે આપણે આની વાત કરી છે કે ગણ એના દરેક ઘટક 6 સાથે જોડાય તો આ પણ વિધેય કહેવાય. ઓકે, એટલે આ પણ વિધેય છે. તો આઈ થિંક હવે તમને બધાને વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે કે કેવો સંબંધ છે એ વિધેય બની શકે. આપણે વિદ્યાર્થી મિત્રો ગણ એ ઉપર જ ફોકસ થવાનું છે, વિધેય છે કે નહીં એના માટે. ગણ એનો ઘટક જે હોય એ ગણ બીના અનન્ય ઘટક સાથે જોડાવો, દરેક ઘટક જોડાવો જોઈએ. એટલે અહીં એક ઘટક નથી જોડાતો એટલે આ વિધેય નથી. એમ અહીંયા છે એ એક કરતાં વધારે ઘટકો સાથે જોડાણ થયેલું છે એટલે પણ વિધેય નથી. તો ક્લિયર સમજાઈ ગયું હશે વિધેય બધાને. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ 4 આકૃતિઓ છે એ તમે નોંધી લ્યો, પછી આગળ આપણે વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે તમને જો આ રીતે વિધેય f માટે ક્રમયુક્ત જોડનો ગણ આપ્યો હોય, દાખલા તરીકે હું લઉં છું
કે 1 5 પછી 2 6 2 8 3 10 અને 4 7 આ રીતે તમને વિધેય એફનો ક્રમયુક્ત જોડનો ગણ આપ્યો છે. તો એમ કીધું હોય કે આ સંબંધ આપ્યો છે, આ સંબંધ છે એ વિધેય છે કે નહીં એવું ચેક કરવાનું તમારે હોય તો તમારે એટલું જ જોવાનું છે કે પહેલો ઘટક તમારે જોવાનો. પહેલો ઘટક જેટલી ક્રમયુક્ત જોડ આપી હોય એમાં પહેલો ઘટક ફરી પાછો ક્યાંય રિપીટ નથી થતો ને. જો એક કરતાં વધારે વખત રિપીટ થશે તો એ સંબંધ વિધેય થઈ શકે નહીં. તો તમે જોઈ શકશો કે આ જોડ અને આ જોડની અંદર બગડો છે એ 6 સાથે જોડાય છે અને બગડો છે એ 8 સાથે જોડાય છે. મતલબ એક કરતાં વધારે એના પ્રતિબિંબ મળી ગયા મિત્રો આપણને. એટલે 2 6 અને 2 8 એક ગણ એ આજે પહેલો ઘટક છે એ 2 વાર આમાં ક્યાંય ન આવવો જોઈએ. એકનો એક ઘટક છે એ પહેલા ઘટક તરીકે આપણે જોઈએ પહેલો ઘટક, તો પહેલો ઘટક ક્યાંય રિપીટ ન થવો જોઈએ. બીજો ઘટક ભલે રિપીટ થાય. ઓકે, દાખલા તરીકે આવું આપ્યું હોય આપણને કે f બરાબર 5 6 7 9 8 9 અને 9 10. તો તમે જોઈ શકશો આની અંદર 5 7 8 9 જો પહેલો ઘટક બધો ભિન્ન જ છે. હવે બીજો ઘટક જુઓ તો 6 9 9 10. તો અહીં 2 જગ્યાએ બીજો ઘટક રિપીટ થાય છે. બીજો ઘટક રિપીટ થાય એનો કોઈ વાંધો નથી. પહેલો ઘટક ક્યાંય આવવો જોઈએ નહીં ફરીવાર બીજી વખત. કારણ કે પહેલો ઘટક આવે ને તો એના 2 પ્રતિબિંબ આપણને મળ્યા કહેવાય. 2 પ્રતિબિંબ આવે તો એ અનન્ય ઘટક સાથે જોડાયેલો કહેવાય નહીં. એટલે આ છે એ વિધેય નથી જ્યારે આ વિધેય થશે. આ સંબંધ f છે એ વિધેય નથી જ્યારે આ સંબંધ છે એ વિધેય થશે. ચાલો મિત્રો, હવે એક આપણે અગત્યની વ્યાખ્યા ભણવાની છે, વાસ્તવિક કિંમતોનું વિધેય અને વાસ્તવિક વિધેય. વ્યાખ્યા. જો વિધેય f ફ્રોમ a to b માટે વિધેય f નો વિસ્તાર r કે r નો કોઈ ઉપગણ હોય તો વિધેય f ને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. આવા વિધેયને કેવું વિધેય કહેવાય? તો કે વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. તથા વિધેય f નો પ્રદેશ r કે r નો કોઈ ઉપગણ હોય તો f ને વાસ્તવિક વિધેય કહે છે. વાસ્તવિક વિધેય. ઓકે, બહુ સિમ્પલ છે મિત્રો. વાસ્તવિક કિંમતોનું વિધેય અને વાસ્તવિક વિધેયની વ્યાખ્યા છે આ મિત્રો. તો f ફ્રોમ a to b આવા વિધેય માટે જો f નો વિસ્તાર r હોય અથવા તો r નો કોઈ ઉપગણ હોય, r નો ઉપગણ n z q r પોતે એ બધા r ના ઉપગણ કહી શકીએ કે કોઈ પણ અંતરાલ આપ્યો હોય કાંઈ પણ આપ્યું હોય તો એ r ના ઉપગણ થઈ શકે. તો વિધેયનો વિસ્તાર છે એ r કે r નો કોઈ ઉપગણ હોય તો આવા વિધેયને વાસ્તવિક કિંમતોનું અથવા તો વાસ્તવિક ચલનું વિધેય કહેવાય એને. અને જો વિધેય f નો પ્રદેશગણ, જો અહીંયા વિસ્તારની વાત થાય છે અને અહીંયા પ્રદેશની વાત થાય છે, જો વિધેયનો પ્રદેશગણ છે એ r કે r ના કોઈ ઉપગણનો r કે r નો કોઈ ઉપગણ હોય તો f ને વાસ્તવિક વિધેય કહે છે. અને બે વસ્તુ હોય, મતલબ કે વિધેયનો પ્રદેશ અને એનો વિસ્તાર બે r અથવા તો r ના ઉપગણ થતા હોય તો આવા વિધેયને વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય કહેવાય. એનો મતલબ કે આપણે જે કાંઈ પણ વિધેયો ભણવાના છે એ તમામ વિધેયો છે વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો જ કહેવાય. ઓકે, તો
જ્યારે જ્યારે પણ શબ્દ તમારી સામે આવે અહીંયા અથવા તો પછી આગળ આપણે ભણીએ 12માં ત્યાં પણ વ્યાખ્યાઓની અંદર આ શબ્દ આવતા હશે કે વાસ્તવિક વિધેય, વાસ્તવિક વિધેય. તો વાસ્તવિક વિધેય કોને કહેવાય? તો કે જે વિધેયનો પ્રદેશગણ આર અથવા તો આરનો કોઈ ઉપગણ હોય તો આવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય. તો મિત્રો આ વ્યાખ્યા નોટ ડાઉન કરી લેજો. તો અહીં સુધી આપણું આજનું સેશન રાખીએ. હવે આવતા સેશનની અંદર આપણે કેટલાક અગત્યના જે આપણા માટે ખૂબ જ અગત્યના છે વિધેયો એનો અભ્યાસ કરશું. આવજો મિત્રો, ગુડ બાય.